હાય વિદ્યાર્થી મિત્રો, આગળના યુનિટ કે જે હતું પ્રક્રિયા નિયંત્રણ પદ્ધતિ તે આપણે આગળના લેક્ચરમાં પૂર્ણ કર્યું છે. બરાબર કે તેમાં આપણે મુખ્યત્વે 4 આલેખ જોયા છે. ચારે 4 આલેખ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે તે ચારે 4 આલેખ આવડવા જોઈએ. બરાબર, કારણ કે તેમાંથી કોઈ પણ પૂછાઈ શકે છે. હવે ત્યાર પછીનું એક યુનિટ છે, યુનિટ નંબર 4 કે જે છે જથ્થા નિયંત્રણ પદ્ધતિ. તો તેની આપણે શરૂઆત કરીશું. બરાબર, જથ્થા નિયંત્રણ પદ્ધતિ છે તો તેની આપણે શરૂઆત કરીશું. સૌ પ્રથમ જથ્થા નિયંત્રણ પદ્ધતિમાં શું આવે? તો આપણે જે આગળનું યુનિટ જોયું હતું તેમાં આપણે જોયું કે જે ઉત્પાદક હોય, બરાબર, જે ઉત્પાદક હોય તે શું વિચારે કે પોતાની જે માલ છે એટલે કે પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે વસ્તુની ગુણવત્તા જળવાઈ રહેવી જોઈએ. બરાબર, હવે તે વસ્તુની ગુણવત્તા જળવાઈ રહે તે માટે તે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન તેની ચકાસણી કરે. બરાબર, કે આપણે જુદા જુદા 4 આલેખ જોયા તો તે 4 આલેખનો ઉપયોગ કરીને તે ચકાસણી કરે છે કે પોતાનું જે વસ્તુનું ઉત્પાદન થાય છે તે યોગ્ય ગુણવત્તાવાળું છે કે કેમ. બરાબર, તે ક્યારે ચકાસણી કરે પ્રક્રિયા નિયંત્રણ પદ્ધતિમાં? કે ઉત્પાદન પ્રક્રિયા ચાલુ હોય ત્યારે ચકાસણી કરે અને તે દરમિયાન જો ઉત્પાદન ખામીવાળું હોય તો તેના પર નિયંત્રણ લાવવાનો પ્રયત્ન કરે. બરાબર ને, તે આપણે જોયું આગળનું યુનિટમાં. હવે આ યુનિટમાં આપણે જોવાનું છે જથ્થા નિયંત્રણ પદ્ધતિ. બરાબર, જથ્થા નિયંત્રણ પદ્ધતિ એટલે તેમાં શું આવે કે આપણે ઉત્પાદિત થયેલા માલનું નિયંત્રણ કરવાનું છે. બરાબર, એટલે કે આપણે જે ઉત્પાદક છે તેણે વસ્તુનું ઉત્પાદન કરી દીધું. બરાબર, હવે એ પોતાની ઉત્પાદિત થયેલી વસ્તુ કે જથ્થો જે બજારમાં મૂકવા જાય છે ત્યારે તેને પોતાને ખાતરી હોવી જોઈએ કે તેનો જે તૈયાર માલ છે તે ગ્રાહકોની જરૂરિયાત સંતોષી શકે કે કેમ. બરાબર, કે તે ગ્રાહકોને જે માલ પૂરો પાડવા જઈ રહ્યો છે તે ગ્રાહકોની જરૂરિયાતને સંતોષ છે કે કેમ. બરાબર, સો તે માટે તે ગુણવત્તાની ચકાસણી કરે પોતાના ઉત્પાદન. બરાબર, અને તે માટે અમુક ચોક્કસ ધોરણો નક્કી કરે અને તેને આધારે ચકાસણી કરીને નિયંત્રણ લાવવાનો પ્રયત્ન કરે પોતાના ઉત્પાદનમાં. તો તેનો આપણે અભ્યાસ કરીશું જથ્થા નિયંત્રણ પદ્ધતિમાં. બરાબર, અને તે નિયંત્રણ દ્વારા એ શું કરે કે પોતે જે ઉત્પાદિત વસ્તુની ચકાસણી કરે છે તે ચકાસણી દરમિયાન કે જથ્થો એ બજારમાં મૂકવા લાયક છે કે નહીં તે નક્કી કરે છે. બરાબર, અને તેના માટે ચોક્કસ પ્રકારના નિર્ણય લે છે. સૌ પ્રથમ આપણે અહીંયા જોવાના છે, વ્યાખ્યા જોઈએ જથ્થા નિયંત્રણ પદ્ધતિની. બરાબર, જથ્થા નિયંત્રણ પદ્ધતિ કોને કહેવાય? તો આપણે તેને કહીશું કે ઉત્પાદિત થયેલ માલની ગુણવત્તાના નિદર્શ તપાસ દ્વારા સમગ્ર જથ્થો સ્વીકાર્ય છે કે નહીં, સમગ્ર જથ્થો સ્વીકાર્ય છે કે નહીં તે નક્કી કરવાની પદ્ધતિને કહીશું જથ્થા નિયંત્રણ પદ્ધતિ અથવા સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિ. ઓકે, બરાબર, મેં કીધું તેમ કે જે વસ્તુનું ઉત્પાદન થઈ ગયેલું છે હવે તેની ગુણવત્તાની આપણે તપાસ કરીએ છીએ કે જે તૈયાર થયેલો જથ્થો છે ઉત્પાદનનો તે સ્વીકાર કરવા યોગ્ય છે કે નથી. તો તેને શું કહેવાનું? જથ્થા નિયંત્રણ પદ્ધતિ. બરાબર, હવે આપણે જોવાના છે આ દાખલામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક નિદર્શન યોજના. ઓકે,
યુનિટમાં આપણે જોવાના છે એક નિદર્શન યોજના. આ એક નિદર્શન યોજનાના આધારે જ આપણે તમામ દાખલા કરવાના છે. સો એક નિદર્શન યોજનામાં શું આવે કે આપેલા સમૂહમાંથી ફક્ત એક જ નિદર્શ લઈ તેની તપાસ ઉપરથી સ્વીકાર કે અસ્વીકાર કરવાનો નિર્ણય લેવામાં આવે તો તેને એક નિદર્શન યોજના કહેવાય. બરાબર. ધારો કે આપણી પાસે એક સમૂહ હોય, સો સમૂહમાંથી આપણે એક નિદર્શ લેવાનો છે. સમૂહમાંથી એક નિદર્શ લેવાનો અને તેની તપાસ કરવાની અને તપાસ કરીને નિર્ણય લેવાનો છે કે સમૂહનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો. બરાબર. કે આપણી પાસે સમૂહ હોય તો તે સમૂહમાંથી એક નિદર્શ લેવાનો અને તે નિદર્શ પર ચોક્કસ તપાસ હાથ ધરી સમૂહનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો નિર્ણય લેવામાં આવે તો તેને શું કહેવાય? એક નિદર્શન યોજના. બરાબર. ધારો કે આપણી પાસે સમૂહ n હોય. બરાબર. સમૂહ એટલે કે કુલ એકમો આપણી પાસે હોય n. બરાબર. હવે n એકમોમાંથી સ્મોલ n કદનો નિદર્શ લેવામાં આવે. સ્મોલ n એકમનો નિદર્શ લેવામાં. હવે આ નિદર્શની ચકાસણી કરવામાં આવે અને તેમાંથી ખામીવાળા એકમો એટલે કે ડી, કે તેમાં ખામીવાળા એકમો ડીની સંખ્યા શોધવામાં આવે. બરાબર. ખામીવાળા એકમોની સંખ્યા ડી શોધવામાં આવે છે. બરાબર. અને ત્યારબાદ આપણે જે અગાઉથી યોજના માટે સ્વીકૃતિ આંક નક્કી કરેલો હોય કે સમૂહનો કેટલો સ્વીકૃતિ આંક હોય કે સમૂહમાં જો આટલું ખામી પ્રમાણ હોય તો ચાલી જાય. બરાબર. સો જે સ્વીકૃતિ આંક હોય સીનો, જે સ્વીકૃતિ આંક એટલે સી, અને સમૂહમાં જે સ્વીકૃતિ આંક નક્કી કરવામાં આવે છે તે સ્વીકૃતિ આંકને આધારે કે સમૂહનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો નિર્ણય લેવામાં આવે. બરાબર. આપણી પાસે કુલ એકમો n હોય. હવે n માંથી n એકમોનો એક નિદર્શ લેવામાં આવે છે. બરાબર. અને તેમાં પર ચોક્કસ તપાસ કરીને ખામીવાળા એકમોની સંખ્યા એટલે કે ડી મેળવવામાં આવે છે. હવે આપણી પાસે અગાઉથી સમૂહનો સ્વીકાર કે અસ્વીકાર ક્યારે થશે તે માટે ચોક્કસ સ્વીકૃતિ આંક નક્કી કરવામાં આવે છે. બરાબર. હવે આ સ્વીકૃતિ આંકની તુલના ખામીવાળા એકમો સાથે કરવાની છે. બરાબર. આ સ્વીકૃતિ આપણને આ જે સ્વીકૃતિ આંક સી અને જે ખામીવાળા એકમોની સંખ્યા ડી મળી તે બંનેની તુલના કરીને આપણે કહેવાનું છે કે સમૂહનો સ્વીકાર કે અસ્વીકાર થશે. બરાબર ને? તો જ્યારે ખામીવાળા એકમોની સંખ્યા સ્વીકૃતિ આંક જેટલી અથવા તેના કરતાં ઓછી હોય. બરાબર. ખામીવાળા એકમોની સંખ્યા સ્વીકૃતિ આંક જેટલી અથવા તેના કરતાં ઓછી હોય તો અહીંયા સમૂહનો સ્વીકાર થશે. ઓકે. તો સમૂહનો સ્વીકાર થશે, પરંતુ ખામીવાળા એકમોની સંખ્યા સ્વીકૃતિ આંક સી કરતાં જો વધારે હોય તો ત્યારે સમૂહનો અસ્વીકાર થશે. બરાબર. તો ત્યારે સમૂહનો અસ્વીકાર થશે. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે એક નિદર્શન યોજનાના દાખલાઓ ગણતી વખતે કે ક્યારે સમૂહનો સ્વીકાર કરવાનો કે સ્વીકૃતિ આંક જેટલી અથવા તેના કરતાં ઓછી ખામી સંખ્યા હોય, અને ક્યારે અસ્વીકાર કરવાનો કે સ્વીકૃતિ આંક કરતાં ખામીવાળા એકમોની સંખ્યા જો વધારે હોય તો. બરાબર. હવે આપણે જે એક નિદર્શન યોજના જોઈએ છે કે તેમાં 3 મહત્વના ઘટક છે કે આપણે સૌપ્રથમ તો એક નિદર્શન યોજનાને કઈ રીતે ઓળખી શકીએ. બરાબર. તો આપણી પાસે એક નિદર્શન યોજના કેપિટલ N, સ્મોલ n અને સી. બરાબર. એક નિદર્શન યોજનાને
આપણે કેપિટલ એન સ્મોલ એન સી વડે દર્શાવીએ છીએ. ઓકે, હવે ધારો કે કેપિટલ એન એટલે સમજતી. ધારો કે કેપિટલ એન બરાબર હોય 2000, સ્મોલ એન બરાબર હોય 100 અને સ્વીકૃતિઆંક સી બરાબર 1 હોય તો એક નિદર્શન યોજના શું બનશે કે 2000, 100 અને 1. બરાબર. હવે આના આધારે આ એક નિદર્શન યોજનાનું સ્વરૂપ શું છે કે 2000, 100 અને n. હવે આપણે એમાં શું કરવાનું, એમાં શું સમજવાનું કે 2000ના સમૂહમાંથી આપણે 100 કદનો નિદર્શ લીધો. બરાબર. હવે આ નિદર્શમાં આપણે ખામી પ્રમાણની ચકાસણી કરીશું. હવે આ ખામી પ્રમાણની સંખ્યા જે આપણને મળે તેની તુલના શેના વડે કરવાની કે આ સ્વીકૃતિઆંક C1 છે તેના વડે. બરાબર. જો આપણને સમૂહમાં ખામી પ્રમાણ 1 કરતાં ઓછું મળે, બરાબર, સમૂહમાં ખામી પ્રમાણ 1 કરતાં ઓછું મળે તો સમૂહનો સ્વીકાર કરવાનો, અને જો સમૂહમાં ખામી પ્રમાણ 1 કરતાં વધારે મળે તો સમૂહનો અસ્વીકાર કરવાનો. બરાબર. તો આ આવશે એક નિદર્શન યોજનામાં. હવે ત્યારબાદ જોઈએ સ્વીકાર્ય ગુણવત્તા ધોરણ, એટલે કે તેને કહીશું AQL. સ્વીકાર્ય ગુણવત્તા ધોરણ તેને કહેવાનું છે AQL અને સમૂહમાં અસહ્ય ખામી પ્રમાણ. ઓકે, સમૂહમાં અસહ્ય ખામી પ્રમાણ જેને કહીશું LTPD. ઓકે, જેને કહીશું LTPD. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારા દાખલામાં આનો ઉપયોગ થશે. ઓકે, કે આ પ્રમાણ તમને આપી દીધેલું હશે અને તેનો ઉપયોગ કરીને તમારે સમૂહનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો નિર્ણય લેવાનો છે. હવે ધારો કે કોઈ પણ ઉત્પાદક હોય, બરાબર. સો તે ઉત્પાદક જ્યારે વસ્તુનું ઉત્પાદન કરે તો તે ઉત્પાદિત થયેલી વસ્તુ બધી સારી ગુણવત્તાવાળી હોય એવું તો ન બને ને, કે તેની તમામ વસ્તુ આદર્શ મળી રહે તેવું તો બને જ નહીં, કારણ કે તેમાં થોડું ઘણું પણ ખામી પ્રમાણ તો રહેવાનું જ. બરાબર. તો આપણે જે વસ્તુ તૈયાર કરે છે ઉત્પાદક, તો તે જે ઉત્પાદક જે વસ્તુ તૈયાર કરે તેમાં થોડું ઘણું એટલે કે અમુક હદ સુધી જો ખામી હોય, ખામીવાળા એકમોનું પ્રમાણ, તો ત્યાં ચલાવી લેવામાં આવે. બરાબર. કે અમુક હદ સુધી ખામી પ્રમાણ હોય તો તેને ચલાવી લેવામાં આવે અને જથ્થાનો સ્વીકાર કરવામાં આવે. બરાબર. તો ઉત્પાદનની સારી ગુણવત્તા દર્શાવતા આ ખામી પ્રમાણને P1 વડે દર્શાવવામાં આવે. બરાબર. કે ઉત્પાદનની સારી ગુણવત્તા દર્શાવતા ખામી પ્રમાણને આપણે P વડે દર્શાવવાનું છે. અને જો સમૂહમાં P1 કે તેથી ઓછું ખામી પ્રમાણ હોય તો તેવો સમૂહ સારી ગુણવત્તાવાળો ગણાય અને તેનો સ્વીકાર કરવો. બરાબર. કે ઉત્પાદનમાં સારી ગુણવત્તા ધરાવતું ખામી પ્રમાણ P1 હોય તો ખામી પ્રમાણ P1 હોય, બરાબર. ખામી પ્રમાણ P1 હોય અને આપણે જો સમૂહમાં ચકાસણી કરીએ તો સમૂહમાં P1 કે તેથી ઓછું ખામી પ્રમાણ હોય તો તેવા સમૂહનો સ્વીકાર કરવામાં આવે છે. બરાબર. જો સમૂહમાં P1 કે તેથી ઓછું ખામી પ્રમાણ હોય તો તેવા સમૂહનો સ્વીકાર થાય અને ગુણવત્તાના આ
આ ધોરણને સ્વીકાર્ય ગુણવત્તા ધોરણ, સ્વીકાર્ય ગુણવત્તા ધોરણ એટલે AQL કહેવામાં આવે છે. બરાબર, કે સમૂહમાં P1 કે તેથી ઓછું ખામી પ્રમાણ હોય તો તેવા સમૂહનો સ્વીકાર થાય. બરાબર, P1 કે તેથી ઓછું ખામી પ્રમાણ હોય તો તેવા સમૂહનો આપણે સ્વીકાર કરી શકીએ. તો ગુણવત્તાના આ ધોરણને કહેવાનું છે કે સ્વીકાર્ય ગુણવત્તા ધોરણ, તેને આપણે કહીશું AQL. બરાબર, હવે બીજું છે સમૂહમાં અસહ્ય ખામી પ્રમાણ, કે સમૂહમાં અસહ્ય ખામી પ્રમાણ. બરાબર, કે જ્યારે ખામીવાળા એકમનું પ્રમાણ અમુક હદથી વધારે હોય તો તેને આપણે કહીશું, અમુક હદથી વધારે હોય એટલે તેની જે ગુણવત્તા છે તે ઓછી હોવાની. બરાબર, જ્યારે સમૂહમાં ખામી પ્રમાણ અમુક હદથી વધારે હોય, બરાબર, તો ત્યારે જે ગ્રાહક હોય તેને જથ્થો ઉતરતી ગુણવત્તાવાળો મળવાનો. બરાબર, સમૂહમાં ખામી પ્રમાણ અમુક હદથી વધારે છે, તેથી જે જથ્થો છે તે ઉતરતી કક્ષાનો હોય, જથ્થો જે હોય તે ઉતરતી કક્ષાનો. બરાબર, એટલે તે જે ગ્રાહક હોય તે આ ઉતરતી કક્ષાનો જથ્થો ખરીદવામાં ઇન્ટરેસ્ટ ન રાખે. બરાબર, આપણે જ હોય, જો સમૂહમાં આપણે કોઈ વસ્તુ ખરીદવા ગયા હોય અને તેમાં ખામી વધારે હોય તો આપણે તે વસ્તુ ખરીદવાના ન ખરીદીએ ને, તો ત્યારે તો આ જે ખામી પ્રમાણ અમુક હદથી વધારે હોય તે ખામી પ્રમાણને આપણે કહેવાનું છે P2. તે ખામી પ્રમાણને આપણે કહીશું P2. બરાબર, તો શું થશે વ્યાખ્યામાં કે જો સમૂહમાં P2 કે તેથી વધારે ખામી પ્રમાણ હોય તો તેવા જથ્થાનો સ્વીકાર થવો જોઈએ નહીં. બરાબર, તેવા જથ્થાનો સ્વીકાર થવો જોઈએ નહીં. ગુણવત્તાના આ ધોરણને સમૂહનું અસહ્ય ખામી પ્રમાણ કહે છે. હવે સમૂહનું અસહ્ય ખામી પ્રમાણ કે જેને આપણે LTPD વડે દર્શાવવાના છે. બરાબર, હવે મેન શું આપણે આગળ જોયું કે સ્વીકાર્ય ગુણવત્તા ધોરણ એટલે ખામી પ્રમાણ P1 હોય અને જથ્થાનો શું થાય, સ્વીકાર થાય, તો તેને કહેવાનું અસહ્ય ખામી પ્રમાણ, સ્વીકાર્ય ગુણવત્તા ધોરણ. અને સમૂહમાં ખામી પ્રમાણ P2 હોય અને તેવા જથ્થાનો અસ્વીકાર થવો જોઈએ તો તે ધોરણને આપણે શું કહીશું, અસહ્ય ખામી પ્રમાણ એટલે LTPD. બરાબર, હવે ત્યારબાદ છે ઉત્પાદકનું જોખમ અને ગ્રાહકનું જોખમ. સૌપ્રથમ ઉત્પાદકનું જોખમ જોઈએ. હવે ઉત્પાદકને જોખમ ક્યારે થાય? ધારો કે આપણે ઉત્પાદિત થયેલી વસ્તુની ચકાસણી કરીએ અને તે ચકાસણી દરમિયાન જે વસ્તુ છે, જથ્થો છે તે સારો હોય, જથ્થો સારો હોય છતાં પણ તેનો અસ્વીકાર થાય. જે સમૂહ છે મીન્સ જથ્થો છે તે સારી ગુણવત્તાવાળો હોય છતાં પણ તપાસના અંતે તેનો અસ્વીકાર થાય. બરાબર, તપાસના અંતે તેનો અસ્વીકાર થાય તો તે જોખમ કોને હોય? ઉત્પાદકને. કારણ કે સમૂહ સારી ગુણવત્તાવાળો છે છતાં પણ તેનો અસ્વીકાર કરવામાં આવે. બરાબર,
તો આ ઉત્પાદકના જોખમને આપણે આલ્ફા વડે દર્શાવીશું. જે ઉત્પાદકનું જોખમ છે તેને આપણે આલ્ફા વડે દર્શાવીશું. સો આલ્ફા બરાબર શું થશે કે પ્રોબેબિલિટી ઓફ સારી ગુણવત્તાવાળી સમૂહનો અસ્વીકાર, સારી ગુણવત્તાવાળા સમૂહનો અસ્વીકાર. બરાબર, સારી ગુણવત્તાવાળા સમૂહનો અસ્વીકાર એટલે સમૂહનો અસ્વીકાર થાય, સારી ગુણવત્તાવાળી હોય. બરાબર, એટલે અહીંયા શું થશે કે સમૂહનો અસ્વીકાર થાય, સમૂહનો અસ્વીકાર જ્યારે સમૂહ સારો હોય. સમૂહનો અસ્વીકાર થાય જ્યારે સમૂહ સારો હોય. હવે જ્યારે કે સારી ગુણવત્તાવાળા જથ્થાનું ખામી પ્રમાણ, કે આપણે જોયું સારી ગુણવત્તાવાળા જથ્થાનું ખામી પ્રમાણ કેટલું હોય કે P1. બરાબર, જથ્થાનું ખામી પ્રમાણ P1 હોય. બરાબર, P1 મીન્સ AQL, સારી ગુણવત્તાવાળા જથ્થાનું ખામી પ્રમાણ એટલે AQL બરાબર P1. ઓકે, સો અહીંયા પ્રોબેબિલિટી શું થશે આલ્ફા બરાબર કે પ્રોબેબિલિટી સમૂહનો અસ્વીકાર કે જ્યારે ખામી પ્રમાણ P, કે જ્યારે ખામી પ્રમાણ P1 કે તેથી ઓછું હોય. અહીંયા ખામી પ્રમાણ લખવાનું બાકી, કે ખામી પ્રમાણ P1 કે તેથી ઓછું હોય. બરાબર, ઉત્પાદકના જોખમમાં શું આવે કે સારી ગુણવત્તાવાળો સમૂહનો અસ્વીકાર એટલે સમૂહનો અસ્વીકાર થાય જ્યારે સમૂહ સારી ગુણવત્તાવાળો હોય. હવે આ ગુણવત્તાની સારી ગુણવત્તાવાળી જથ્થાનું ખામી પ્રમાણ આપણે જોયું. બરાબર, સ્વીકાર્ય ગુણવત્તા ધોરણ કે જેને આપણે P1 કહ્યું. સો અહીં સમૂહનો અસ્વીકાર થાય કે જ્યારે ખામી પ્રમાણ P1 કે તેથી ઓછું હોય. હવે બીજું જોખમ છે ગ્રાહકનું, ગ્રાહકનું જોખમ. હવે સમૂહ સારી ગુણવત્તાવાળો હતો છતાં તેનો અસ્વીકાર થયો, તેને ઉત્પાદકનું જોખમ. સો ગ્રાહકને ક્યારે જોખમ આવી શકે કે જે જથ્થો છે એટલે કે સમૂહ છે તે સારી ગુણવત્તાવાળો ન હોય. બરાબર, કે જથ્થો યોગ્ય ગુણવત્તા ધરાવતો ન હોય છતાં તેનો સ્વીકાર થાય તો તે કોના માટે જોખમ બની શકે? ગ્રાહકના માટે. એટલે કે જે જથ્થો આપણે તૈયાર કર્યો છે તે સારી ગુણવત્તાવાળો નથી, પરંતુ તો પણ તેનો સ્વીકાર કરીને તેને બજારમાં મોકલવામાં આવે છે તો તે ગ્રાહકના માથે જોખમ ઊભું થશે. બરાબર, હવે અહીંયા આપણે ગ્રાહકનું જોખમને કહીશું બીટા. બરાબર, ઉત્પાદકના જોખમને કહીશું આલ્ફા અને ગ્રાહકના જોખમને કહીશું બીટા. સો બીટા બરાબર શું થશે કે પ્રોબેબિલિટી ઓફ કે ખરાબ ગુણવત્તાવાળા સમૂહનો સ્વીકાર, ખરાબ ગુણવત્તાવાળા સમૂહનો સ્વીકાર. કે જે જથ્થો છે તે ખરાબ ગુણવત્તાવાળો છે છતાં પણ તેનો સ્વીકાર કરવામાં. મીન્સ શું છે કે સમૂહનો સ્વીકાર જ્યારે સમૂહ ખરાબ હોય. બરાબર, ખરાબ ગુણવત્તાવાળો હોય એટલે લખીશું કે સમૂહનો સ્વીકાર કે જ્યારે સમૂહ ખરાબ ગુણવત્તાવાળો હોય. બરાબર, હવે આ જો ખરાબ ગુણવત્તાના જથ્થાનું ખામી પ્રમાણ આપણે જોયું કે અમુક હદ સુધી ખામી પ્રમાણ હોય તે ચલાવી લેવામાં ન આવે તો તેનો અસ્વીકાર થાય. તેને શું કહેવામાં આવે? અસહ્ય ખામી પ્રમાણ. એટલે અહીંયા તે લઈ લેવાનું કે જો ખરાબ ગુણવત્તાવાળા જથ્થાનું ખામી પ્રમાણ બરાબર LTPD બરાબર જો P2 હોય, બરાબર P2 હોય
તો બીટા એટલે કે ગ્રાહકનું જોખમ શું થશે કે પ્રોબેબિલિટી સમૂહનો સ્વીકાર કે જ્યારે ખામી પ્રમાણ P2 કે તેથી વધુ હોય, P2 કે તેથી વધુ હોય. બરાબર. તો આને કહેવાનું છે ઉત્પાદકનું જોખમ અને ગ્રાહકનું જોખમ. ઓકે.